શરૂઆત સેક્ટરથી કરશે તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સેક્ટર્સ પર જેફરીઝ તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમનું કહેવું છે કે સરકારી કેપેક્સ હવે ચાલુ રહેશે કે નહીં તે બજેટ પર તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તે સાથે જ પાવર ડિફેન્સ સેક્ટર્સ પર તેઓ ખાસ ફોકસ આપી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સિમેન્ટ્સ, HL, થર્મેક્સ અને L&T આ ચારે કાઉન્ટર્સ તેમના ટોપિક્સ પર છે. સિમેન્ટ્સ એટલા માટે છે કારણ કે પાવર એન્ડ T&D ડિવિઝન્સમાં સિમેન્ટ્સની આવક અને માર્જિનમાં એક રિકવરી જોવા મળી છે. ત્યાં થર્મેક્સ માટે તેમનો મત બની રહ્યો છે કે ક્લીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા પર કંપનીને વધુને વધુ એક ફાયદો થઈ શકે છે. અને HL માટે તેમનું ફોકસ એટલા માટે છે કે 5 વર્ષમાં 20% EPS CAGR ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ L&T માટે તેમનું કહેવું છે કે ઇન્વેસ્ટર્સની અહીંયા તેઓ અપેક્ષા ઓછી રાખી રહ્યા છે, પરંતુ ગાઈડન્સ ડિલિવરી પર શેર્સમાં ઉછાળો આવી શકે છે. આ કારણસર ચારે સ્ટોક્સ તેમના આપણને ટોપિક્સ પર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરીએ તો પ્રીમિયર એનર્જીસ પર આપણને JP મોર્ગનનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ત્યાં તેમનું કહેવું ત્યાં તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1148 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે સ્થાનિક સેલ્સની સપ્લાય જે છે તે ઝડપથી વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને લિસ્ટ સેકન્ડ જે છે તેના લાંબા સમય સુધી સ્થાનિક પ્રાઇઝિંગમાં પ્રીમિયમ જો રહેશે અને તે અગર જો પકડી રાખે છે તો શેર માટે એક આવનારા સમયમાં ફાયદો બનાવી શકે છે. એટલું તેમનું એ પણ કહેવું છે કે સપ્લાય ગ્રોથને જોતા ઊંચા માર્જિન્સ અને એબિટા પર હાલમાં કોઈપણ પ્રકારનો તર્ક લગાડવું મુશ્કેલ છે. ત્યારબાદ વિપ્રો પર CLSAના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને નેગેટિવ રિપોર્ટ જોવા મળ્યા છે. રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે. તેમને આઉટ પરફોર્મથી હોલ્ડ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹303 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તાજેતરમાં સ્ટોક્સમાં આઉટ પરફોર્મ જોવા મળ્યું છે, જેને કારણે કરીને રેટિંગ તેમને અહીંયા ડાઉનગ્રેડ કર્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે Q3માં CC ગ્રોથ જે છે તે ફ્લેટ રહી શકે તેવી તેઓ ધારણા આપી રહ્યા છે. અને 2024માં ઓવરઓલ વિપ્રોનો અર્નિંગ્સમાં 1%નો ઘટાડો આવ્યો છે અને PEમાં 19.7 ગણાથી 24.4 ગણા સુધીનો એક ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. આ કારણસે વિપ્રો માટે એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી શકાય. અને છેલ્લે નજર કરીએ તો કોટક મહિન્દ્રા બેંક પર સિટીનો રિપોર્ટ છે. અહીંયા રેટિંગ અપગ્રેડ જોવા મળ્યા છે. બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹2070 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે લો ગ્રોથ જે તે મોમેન્ટમ યથાવત રહી શકે છે. ખાસ કરીને રેગ્યુલેટરને જે નિયંત્રણ હટાડવાનું કારણ છે તે ખાસ કરીને એક ટ્રિગર બની શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કોટક માટે કહી શકાય છે. એટલે ચાને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ પર અને જેટલા પણ શેર્સ પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, જેમાં વિપ્રો પર આજે ખાસ ફોકસ રહેશે. તૃપ્તિ, આભાર.